નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે સાસણગીર અને સાસણગીરની અંદર જેને કહેવામાં આવે કે કેસર કેરીનું જે પીઠું એટલે મોરુકા, આ મોરુકા જે છે એની કેરીનું આપણે નામ જે છે એ ખોખા ઉપર સાંભળતા હોય, જોતા હોય. ત્યારે મિત્રો આજે આપણે મોરુકા ગામે આવેલા છીએ અને આ મોરુકા ગામના બગીચાઓની અંદર એ મિત્રો આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો ઉપયોગ એ કરવામાં આવ્યો છે. ત્યારે આપણે ભાઈ પાસેથી જ જાણીએ કે એમનું નામ, એમનો પરિચય લઈ અને ત્યારબાદ એમણે આ પ્રોડક્ટ ક્યારે કેટલી વખત વાપરી અને આ વાપરવાથી એમને શું ફાયદો થયો એમની પાસેથી જાણીએ. આપનો પરિચય, તમારું નામ? મારું નામ દિલીપભાઈ પરસોત્તમભાઈ. દિલીપભાઈ પરસોત્તમભાઈ, તમારે અટક? દલસાણીયા. ગામ તમારું? મોરુકા. મોરુકા. તાલુકો? તાલાળા. તમારો મોબાઈલ નંબર? મારો 7359802621. કેટલા તમારી પાસે આંબાના થળિયા હાલ જે છે, કેટલા આંબા વાવેલા છે? વાવેલા અત્યારે હાલમાં અમારી પાસે 450 ની આસપાસ. 450 જેવા આંબાઓ છે. 450. અને કેટલા સમયના આંબાઓ છે? એ છે 40-45 વર્ષ. 40-45 વર્ષના જે છે આંબાઓ બધા કમ્પ્લીટ છે. કેટલા બાય કેટલાનું અંતર ત્યારે તમે વાવેતર કરેલું? 35x35. કયા બધા આંબા કયા છે, કઈ જાતના? બધા કેસર છે. બરાબર. હવે આ મોરુકાની કેરી જે છે વખણાય છે અને એમાંય ખાસ કરીને જે છે એ કેરીની અંદર આ વર્ષે મોટો પ્રશ્ન છે, એટલે કે આંબાના જવણ જે છે એ થયું છે, બહુ મોર તો ખૂબ આવ્યો હતો પણ જે છે એ ખરી ગયો છે. તો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ આ વરદાનનો તમે ઉપયોગ કર્યો તો એનું પરિણામ તમને કેવું લાગ્યું? એનું પરિણામ તો અમને સારામાં સારું લાગ્યું છે. 2 થી 3 દિવસ છંટકાવ આવ્યો છે, 2 થી 3 ફેરું. એનો સારામાં સારું રિઝલ્ટ છે એમ. હા. અને વાતાવરણને હિસાબે થોડુંક ફેરફાર થયેલા છે. બરોબર. વાતાવરણના કારણે આ વર્ષે ફેરફાર, પણ બીજા અન્યની સરખામણીમાં જે છે આનું તમને કેવું પરિણામ મળ્યું? એમ અન્ય જે છે બીજા જેને આનો ઉપયોગ નથી કર્યો એની સરખામણીમાં તમારા આંબાની અંદર શું ફેરફાર? સારું રિઝલ્ટ સારું હતું એમ. આ વરદાન. બરોબર છે. આ વરદાન ને તમે ક્યાંથી લાવ્યા હતા અને કેટલું પ્રમાણ રાખીને છંટકાવ કરતા? વરદાન તમે તાલાળા સાઈ એગ્રોમાંથી. એના વાઢેર સાહેબ ને જ્યાંથી લાવ્યા? વાઢેર સાહેબ ને ત્યાંથી. બરોબર છે. ખેડૂત મિત્રો, આ હતા અમારા પ્રગતિશીલ ખેડૂત કે જે ના દ્વારા આ મોરુકાની અંદર જે છે એની કેરી વખણાય છે. મોરુકાની કેરી વખણાવા પાછળનું કારણ શું? મોરુકાની કેરી વખણાવા પાછળનું કારણ છે કે એનું જન્મ સ્થળ જ અહીંયા કેરીનું અહીંયા થયેલું. કેસર કેરીનું જન્મ સ્થળ જ. હા, બરોબર. તો ચાલે એમ. હા. અને પૂરેપૂરી માવજત અને પૂરેપૂરી દેખરેખ અને એની પાછળની જે ટ્રીટમેન્ટ, એક ધારા લગાતાર ખેડૂત એમાં ને એમાં રેચા પચારીએ. બરોબર છે. સારા દવાઓ, ખાતરો બારોબારથી લઈ આવવા, ખેંચી આવવા અને એમાં સારું રિઝલ્ટ કઈ રીતના મળે આપણને. બરોબર. બનતી કોશિશ, પ્રયાસો સતત અમારા મોરુકાના ખેડૂત ભાઈઓ બધો છે એ સતત કાર્યશીલ રહે છે. એના કારણે મોરુકાની કેરી આખા દેશમાં વખણાય છે. દેશમાં વખણાય છે. ખૂબ સરસ મજાની વાત આપણે દલસાણીયાભાઈએ કરી. ખેડૂત મિત્રો, દલસાણીયાભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો જે છે મોરુકાની કેરી ખાવી હોય તો તમારો સંપર્ક કરે. હા, મોરુકાની કેરી તો બહુ સારી. અને તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 7359802621. મિત્રો, આ સિવાય જે છે કેરીને લગતું કોઈ કામ હોય, આંબાને લગતું કોઈ કામ હોય તો આપણા સાહેબ છે, સાહેબ આપનો પણ નંબર આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અશ્વિનભાઈ વાઢેર. BSc એગ્રી છું. તાલાળા ગીરમાં સાસણ રોડ પર બેંક ઓફ બરોડાની સામે સાઈ એગ્રો સેન્ટર અકાવું છું. આંબાના બગીચાની કન્સલ્ટન્સી કરું છું. એમાં એ પૈકીનો આ એક બગીચો છે મોરુકા ગીરમાં. આપણે આમાં પોષણ વ્યવસ્થા, રોગ જીવાતને કંટ્રોલમાં રાખી અને વરદાંતના 2 ડોઝ ફ્લાવરિંગ અને પછી 20-25 દિવસે ફરી પાછો ડોઝ માર્યો એટલે ઘણું બધું રિઝલ્ટ એમાં જોવા મળ્યું છે. બહુ સારું છે, બીજાના પ્રમાણમાં સારું કહી શકાય એવું છે. અને રિઝલ્ટ આપણે વરદાનનું રિઝલ્ટ સારું છે. તમારો મોબાઈલ નંબર છે 9925184596. ખૂબ સરસ. બીજી આ બગીચામાં 2 વર્ષ પહેલાં જ્યારે મેં આ કન્સલ્ટન્સી ચાલુ કરી ત્યારે આ બગીચામાં અમુક 40-50 વર્ષના આંબા પણ હુકાઈ જતા હતા. બરાબર છે. એટલે એ ખેડૂત ભાઈએ મને વાત કરી હતી. એટલે આપણે આમાં ચોમાસા દરમિયાન સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર NPK નું પાઈ અને સતત ભેજવાળું રહ્યું એટલે એ જે આંબા હુકાવાનો પ્રોબ્લેમ હતો દર વર્ષે
ઘણા બધા આંબા હુકાતા હતા એની બદલે એમાં ઉત્તરોત્તર ઘટાડો થયો છે. બરોબર છે, એટલે કે જૈવિક બેક્ટેરિયાનો આ ફાયદો છે. જૈવિક બેક્ટેરિયાનો ફાયદો થયો છે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને સાહેબ દ્વારા આપવામાં આવી. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 92 31 93 6 89. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.